વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો, જેમાં જુદા જુદા પ્રતિમાનો વિશે ચર્ચા કરેલી, જેમાં જૈવી પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો હતા. જૈવી પ્રતિમાનોમાં કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો અને મસ્તિષ્ક વિકાર તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાની ચર્ચા કરેલી. જ્યારે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે એમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવવાદી પ્રતિમાન, આંતરવૈયક્તિક પ્રતિમાન જેવા પ્રતિમાનો રહેલા છે. જેમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં આપણે ચેતન, અચેતન મન, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, મનોજાતિ વિકાસની અવસ્થાઓ, ચિંતા અને બચાવ પ્રયુક્તિ જેવી ચર્ચા કરેલી. અને ત્યારબાદ વાર્તનિક પ્રતિમાનમાં શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાનની ચર્ચા કરેલી. જ્યારે બોધાત્મક પ્રતિમાનમાં ધ્યાન, સ્મૃતિ અને સંગઠનાત્મક સંરચનાઓની ચર્ચા કરેલી. આજે આપણે અસાધારણ વર્તનના કારણોની ચર્ચા કરવાની છે. જોકે અસાધારણ વર્તન માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેમાંના જે મુખ્ય કારણો છે એને 3 ભાગમાં વહેંચી શકાય. જેમાં જૈવિક કારણો, જૈવીય કારણો, મનોસામાજિક કારણો અને સામાજિક સાંસ્કૃતિક કારણો. તો જૈવિક કારણો છે એની ચર્ચા આપણે કરશું કે અસાધારણ વર્તન માટે ચેતા પ્રવાહ, ચેતાપગમ, ચેતાપગમ એટલે 2 ચેતાકોષ વચ્ચે જે જગ્યા રહેલી છે એને ચેતાપગમ કહે છે. એટલે અસાધારણ વર્તન માટે ચેતા પ્રવાહ, ચેતાપગમ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા, ખામીયુક્ત જનીન તત્વો, શારીરિક બાંધો, મસ્તિષ્કની શિથિલતા અને તંદુરસ્તીનો અભાવ જેવા જૈવિક કારણો અસાધારણ વર્તન માટે જવાબદાર છે. મગજ અને મગજના કારક અવયવોના કાર્યોમાં સંકલન માટે ચેતાતંત્રની ભૂમિકા ખૂબ મહત્વની છે. ચેતાતંત્ર જે કોષનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. ચેતાકોષ દ્વારા ચેતા પ્રવાહ જ્ઞાનેન્દ્રિયોથી મગજ સુધી અને મગજના આદેશથી જુદા જુદા અવયવો સુધી પહોંચે છે. એક ચેતાકોષમાંથી સંદેશો ચેતા પ્રવાહ દ્વારા બીજા ચેતાકોષમાં જાય છે. જોકે ચેતા પ્રવાહ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે અને આપણે અગાઉ પણ પેલી રૂપટેકની પ્રક્રિયા જોઈ હતી. એટલે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં જાય છે. ચેતાકોષો પરસ્પર સળંગ જોડાયેલા હોતા નથી, તેમની વચ્ચે જગ્યા રહેલી હોય છે જેને ચેતાપગમ કહે છે. તો અસાધારણ વર્તન માટે ચેતા પ્રવાહ, ચેતાપગમ અને તેમાં રહેલા રસાયણોની અસમતુલા મહત્વનો ભાગ ભજવે છે. ચેતા પ્રવાહની અસમતુલાથી માનસિક તાણ અને અસાધારણ વર્તન ઉદ્ભવે છે. ચેતા પ્રવાહની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ ચેતાપગમમાં પ્રવેશે છે, જેને કારણે પણ અસાધારણ વર્તન જન્મે છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં જાય છે. પરંતુ જ્યારે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં જવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રૂપટેકની પ્રક્રિયા કહે છે, જેને પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ચેતાપગમમાં ડોપામાઇન, નોરએપિનેફ્રિન, સિરોટોનિન અને ગાબા જેવા રસાયણો રહેલા હોય છે. તેની અસમતુલા પણ અસાધારણ વર્તન જન્માવે છે. જેમ કે ડોપામાઇન છે તેની અનિયમિતતા
છિન્ન મનોવિકૃતિનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અચાનક આપણી સામે જ્યારે પડકારરૂપ પરિસ્થિતિ કે જોખમરૂપ પરિસ્થિતિ આવે ત્યારે જે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ તેમાં નોરએપિનેફ્રિન અગત્યની ભૂમિકા ભજવે છે. જો તેમાં અસમતુલા આવે તો આઘાતજન્ય મનોવિકૃતિ, હૃદયરોગ કે પક્ષઘાત, જેને આપણે લકવો કહીએ છીએ, એ થવાની સંભાવના વધે છે. સિરોટોનિનની અસમતુલાને કારણે ખિન્નતા, આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓ ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિમાં ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થયેલ છે. જો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા પણ મનોદૈહિક રોગો માટે જવાબદાર છે. જેમ કે કંઠ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ નીકળે તેને થાઇરોક્સિન કહે છે. આ સ્ત્રાવની ઉણપથી, એટલે કે આ સ્ત્રાવ ઓછો જરતો હોય તો કેટિનિઝમ નામની મનોદુર્બળતા આવે છે. જોકે આપણે અગાઉ આની ચર્ચા કરેલી કે થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો પણ મુશ્કેલી થાય, થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો પણ મુશ્કેલી થાય. એક વામનીયતા નામની બીમારી કે જેમાં વ્યક્તિનું કદ ઠીણું રહી જાય અને વ્યક્તિ બુદ્ધિમાં મંદ રહી જાય. સ્વાદુપિંડ ગ્રંથિની અનિયમિતતા ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ જન્માવે છે. એડ્રિનલ ગ્રંથિની ખામીને કારણે પણ સ્વભાવ ચીડિયો થઈ જાય. વ્યક્તિ છે એ વધારે પડતા આવેગો અનુભવે, જેને કારણે પણ અસાધારણ વર્તનો જન્મે છે. જ્યારે જનીન તત્વો છે, જોકે જનીન તત્વો છે એ વારસાના વાહકો છે અને આપણે જાણીએ છીએ કે કેટલીક માનસિક વિકૃતિ જનીન તત્વો પર આધારિત હોય છે. માતા પિતા તરફથી આપણને જે રંગસૂત્રો અને જનીન તત્વો મળે છે એ ખામીયુક્ત હોય તો પણ અસાધારણ વર્તન જન્મે છે. સામાન્ય રીતે 46 રંગસૂત્રો આપણા શરીરમાં હોય છે, પરંતુ જો 46ને બદલે 47 રંગસૂત્રો પ્રાપ્ત થયા હોય ત્યારે ડાઉન સિન્ડ્રોમ નામની મનોદુર્બળતા ઉત્પન્ન થાય છે, કે જેને આપણે ડાઉન સિન્ડ્રોમને માનસિક નબળાઈ અથવા નિર્બળતા કહીએ છીએ. છિન્ન મનોવિકૃતિ, મદ્યપાન એટલે કે દારૂનું સેવન, દ્રવ્ય સંબંધી અધીનતા, આ બધી વિકૃતિમાં વાતાવરણ પણ સાથોસાથ મહત્વની ભૂમિકા ભજવે છે. વારસાની સાથે વાતાવરણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ક્રેસ્મર અને શેલ્ડને શરીર બંધારણને આધારે જે વર્ગીકરણ કરેલું એક પ્રકારનો અભિગમ આપણે આવશે, જેમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકો છે અને શરીરશાસ્ત્રીઓ છે એમણે વ્યક્તિત્વના પ્રકારો દર્શાવેલા, જેમાં ક્રેસ્મર અને શેલ્ડનનું વર્ગીકરણ શારીરિક બંધારણને આધારે આંતર સ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન, બાહ્ય સ્તર પ્રધાન એવું. તો એને કારણે પણ વ્યક્તિમાં છિન્ન મનોવિકૃતિ અથવા તો ખિન્ન પ્રકારની મનોવિકૃતિ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત મગજના કોઈ ચોક્કસ ભાગને ઈજા થવાથી કે મગજના કોષોને ઘસારો પહોંચવાથી વર્તન વિકૃતિઓ ઉદ્ભવે છે. સ્મૃતિહાસ એટલે ભૂલી જવાની જે બીમારી, વિકૃત પલાયન, અલ્ઝાઇમરની વિકૃતિ એ એના ઉદાહરણો છે. હવે જોશું આપણે મનોસામાજિક કારણો. તો અસાધારણ વર્તન માટે ઘણેખરે અંશે મનોસામાજિક કારણો પણ જવાબદાર હોય છે. વ્યક્તિના જીવનમાં થતા અનુભવો, ઉત્પન્ન થતી સમસ્યાઓ, પડકારો, મુશ્કેલીઓ એ વ્યક્તિના વર્તનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મનોસામાજિક કારણોમાં ખાસ કરીને પ્રારંભિક વંચિતતા અથવા આઘાત, લગ્ન જીવનમાં કંકાસ અને ભગ્ન કુટુંબો એટલે તૂટેલા કુટુંબો, માતા પિતાની અયોગ્ય વર્તણૂક અને દોષયુક્ત સામાજિકરણ મુખ્ય છે. બાળપણના અનુભવોની અસર વ્યક્તિના માનસપટ પર આજીવન રહે છે. બાળપણના અનુભવો આપણે જલ્દી ભૂલતા નથી. માતા પિતા બાળકોની જરૂરિયાતોને સંતોષીને તેમને સાથ, સલામતી અને હૂંફ આપે તો બાળકનું સામાજિકરણ યોગ્ય રીતે થાય છે. પરંતુ જો માતા પિતા આમ કરવામાં અસમર્થ બને
ત્યારે બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે. માતા પિતાથી વંચિત રહેલા બાળકોમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો બાળક જાતિ શોષણ કે આક્રમકતાનો ભોગ બનેલું હોય તો તેનામાં પણ અસાધારણ વર્તન જોવા મળે છે. કુટુંબ એ આપણા સામાજિકરણનો પાયો છે. સામાજિકરણની પ્રક્રિયામાં કુટુંબની ભૂમિકા અગત્યની હોય છે, કારણ કે બાળકની આંતરક્રિયા ઘરના સભ્યોથી જ શરૂ થાય છે. એટલે જો માતા પિતા સાથે બાળક યોગ્ય સમાયોજન સાધી શકતું ન હોય, અન્ય વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતું ન હોય, તો પણ અસાધારણ વર્તન જન્મવાની શક્યતા વધે છે. માતા પિતા બાળકોમાં યોગ્ય સામાજિકરણનો વિકાસ ન કરી શકે અથવા કુટુંબનું વાતાવરણ, રહેઠાણનું સ્થળ, કુટુંબના સભ્યોની સંખ્યા જેવી બાબતો પણ અસાધારણ વર્તનને જન્મવામાં મહત્વની છે. ત્યાર પછીના છે સામાજિક સાંસ્કૃતિક કારણો. જો કે સામાજિક સાંસ્કૃતિક પરિબળો છે એ વ્યક્તિત્વ પર કેવી ને કેટલી અસર જન્માવશે એનો આધાર સમાજ અને સંસ્કૃતિ પર રહેલો છે. દરેક સંસ્કૃતિને પોતાના નિયમો, રીત રિવાજો અને નૈતિક ખ્યાલો હોય છે. આ બાબત વ્યક્તિના જીવન પર અસર કરે છે, જેમ કે બાળ ઉછેરની રીતો, અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયા, સંઘ ભાવના, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જેવી બાબતો પર તેની અસર થાય છે. સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનો દર્શાવે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ છે. જોકે માર્ગારેટ મીડે ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ એરાપેરા અને મુંડા ગોમોરા એના પર અભ્યાસ કરેલો અને જણાવ્યું હતું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતી આ 2 પ્રજાતિમાંથી એરાપેરા જાતિના લોકો વધુ ઉદાર, શાંત અને સહકારયુક્ત હતા, જ્યારે મુંડુ ગોમોરા જાતિના લોકો વધુ શંકાશીલ, સ્પર્ધાત્મક, ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા. બેનરના અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમયની બેરોજગારીને પરિણામે હતાશા, આક્રમકતા, ખિન્નતા, અપરાધભાવ અને સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે. આમ આ મુખ્ય 3 કારણો છે એ અસાધારણ વર્તનને જન્માવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મુખ્ય મનોવિકૃતિઓ છે એમના વિશે ચર્ચા કરશું.